हेलो गाइस, अभी हम जाने वाले हैं होटल में खाना खाने वाला है, इसलिए हम जा रहे हैं। जाने वाले थोड़ी देर में, इसलिए अभी हम जाने वाले हैं। गाइस, अभी स्कूल में एक सीन हो गया। મારો કંઈ વાંક નહોતો, બરાબર? એમાં છે ને આગળની બેન્ચવાળી છોકરી હતી, એમાં મારું નામ ચડી ગયું. સાહેબ, અમારા સાહેબ છે એક સર કરે, રમેશ સર, એની યુટ્યુબમાં ચેનલ પણ છે, રાજ ભાડિયા કરીને 94 એ સર છે ને અમારું ગુજરાતી લઈ ને ઓલા છોકરાએ મારું નામ દઈ દીધું અમારી બેન. તો આ સાહેબે માર્યો, લાલ લાલ તું પાડી દીધા 3 આંગળા. गाइस, पढ़ने के लिए ऐसा कुछ करना भी पड़ता है, પણ યાર આપણો વાંક ન હોય તો આપણે શું કામ કરીએ, બરાબર ને? તો પણ સેવવું પડે. અત્યારે તો રાતના 7:08 વાગ્યા છે. નજારો છે અત્યારે. આપણે અત્યારે હવે જવાના છે. અહીંયા બ્લોગ બનાવશું તો બનાવશું, બાકી નહીં બનાવશું, બરાબર? તો હવે આવ્યો પછી મેં ખાધું પીધું, ફ્રેશ થયો, બરાબર? પછી હું થોડી વાર મોબાઈલ જોઈ, લેસન કર્યું, બધું કર્યું. પછી તમારો બ્લોગનો ટાઈમ થઈ ગયો, બરાબર? એટલે આજે એવું બન્યું છે કે એક છોકરી સાહેબ આપણે સાંભળવા પડે, બધી છોકરીઓને બોલાવાય નહીં, સમજ્યા? એટલે કહો એવો સીન જ ન બનાવાય. હા, મારી આગળની બેન્ચમાં છોકરી હતી, પાછલી બેન્ચમાં છોકરી. આગલી બેન્ચનો વાંક નથી, એનો વાંક હતો ને અમને બુપા કરી દીધા. સાહેબે કેવી માહિતી તમને ખબર છે, રાજ ભાડિયા કરીને છે સર, કેવી માહિતી. એની યુટ્યુબમાં ચેનલ પણ છે, સર્ચ મારીને જોઈ લેજો यार। बहुत हमारा ये तो स्कूल का सीन है। अब तो हम बाहर जाने वाले हैं, मौजी मौज वो भी निकल रहे हैं। आधी कलाक हो गई, 8 बजे, 8:30 बजे को निकल जाएंगे। 8:30 થઈ જશે. હવે આ કંઈ કહેવાતું નથી. તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો, આપણે વિડીયો વધારે આમ નામ બનાવતા રહેવું, બરાબર? બાય ગાઈસ, લાઈક और सब्सक्राइब, बाय।